મહાદેવ મિત્રો, અમારે તો અમારે ઘરે દુકાન બનાવવાનું ચાલુ છે અને અત્યારે ભારે દુકાન રાખી છે. હવે અમારે ઘરે તો શટર ને નાખીને અમે એવી નાની એવી નાસ્તાની દુકાન બનાવી છીએ. અત્યારે હું સિમેન્ટનો ટકાનું બધું માલ બનાવી છે એટલે અમારે જો પડિયા ઘરના મહેનત કરવી છે ધીમે એટલે કાંઈ મજૂરી ન છેડે. આજે મેં થોડીક અમારી દુકાનમાં મહેનત કરવી છે અને પક્ષી માટે માળા બાંધવાનું 2-3 દિવસથી મિત્રો વરસાદ છે ને થોડુંક દુકાનનું કામ છે એટલા માટે અમે અમારી દુકાનનું કામ કરી લઈએ. વિવેક અમારે જો રેતી ને એવું બધું ચાલે છે ને વિજય આપણે સિમેન્ટનું તગારાનું બધું બનાવે છે ને અમારે જો આ દુકાને કામ ચાલુ છે અને આ બધું શેરી માટે જો અમારે ઉર્વી સાહેબ અત્યારે આવી ગયા છે. આ શેરીમાં અમારે જો બાજુમાં દુકાન હતી સરકારી મંડળીની બાજુમાં પાછળની સાઈડમાં ફેરવી નાખી છે. અત્યારે સવારમાં જો આ કાકરીને એવું ભરવા ગયા હતા, પછી રેતી ભરી આવ્યા. અમારે ભાવેશભાઈ રિક્ષા લઈને બધું ભરી આવ્યા. મિત્રો તમારે ભાડે દુકાન હતી અને અમને હવે થોડુંક એમ થયું કે અમારે ઘરે લેવી છે એટલે અમારું મકાન હતું અને બહાર શટરનું બધું માંડ્યું અને અત્યારે ધીમે ધીમે મચી છીએ. તમારા સેવાના વિડીયો આવશે બા તો અમારે થોડુંક હમણાં દુકાનનું કામકાજ હતું એટલા માટે આ વિડીયો બનાવ્યો છે અને નવી અમે દુકાન બનાવીશું એમનો વિડીયો તમને આગળના વિડીયોમાં જોવા મળશે. વિવેકને જો શનિવારની હતી ને આ જોઈને બધું કામ કરવાની અમને પણ થોડોક ટેકો આપ્યો. વિજયભાઈ આપણે અહીંયા બધા આપણે સબસ્ક્રાઈબ છે નાસ્તો કરવા આવે છે ને એમને પણ કહ્યું કે આપણી દુકાન જાય આપણે બનાવી છે. આપણે અહીંયા ઘરે દુકાન લઈ લીધી અને મહાદેવ નાસ્તા તમારે અહીંયા નાસ્તો કરવા આવવાનું. મિત્રો અમે પક્ષી માટે સેવા કરી છે ને ઘરે કામ કરતા અમારા મેલડીમાંના ભગત છે આપણે ખાનપર રોડે, તો એમને પણ આકાશી મેળવીમાં એમને પણ ઘણી બધી કબૂતરીની સેવા કરે છે. તો અમને પણ આશીર્વાદ આપ્યા અને અમારી ચેનલ આગળ વધી એવા અમારા બાપુ બસ નિકાલસથી સેવા કરે છે, પૈસા લેતા દેતા નથી. ફલોરાણા ગામ છે. શું નામ તમારું ભાઈ? રમેશભાઈ શેખ. મિત્રો આપણે ભગત મળે એમને પણ આશીર્વાદ લીધા એમને પણ અમે જઈ અત્યારે અમારે ઘરે આવ્યા હતા ને એમને બાજુમાં એમના સંબંધી છે ને આવ્યા હતા તો અમને પણ એક સપોર્ટ આપ્યો અને પક્ષી માટે ગમે એવું કામ હોય તો અમારે પણ એક ભગતને અમારે સન દેવું ગમે જેવું હોય તો આપણે ગમે ત્યારે મિત્રો અમને અમારા વિડીયો જોજો અને આગળ વધારજો અને અમને પણ સપોર્ટ આપજો. પહેલાં એવું બધું કાઢ્યું જમા થઈ જાય અને એમને ઘરે પણ અમારે વિડીયો બનાવવાનું આવવાનું છે એને મિત્રો પક્ષીના માળા દૂધીના કુંબળાને રવિવારે ઘરે જવાનું છે. એમને પણ આ બધી અમને મહેનત કરાવી છે, રાતે બધું કામ કરાવ્યું છે. એમની પણ અમારે મહેનત સારી છે. ભલે અમારે મજૂરી આવે પણ રાતે બધી અને આ બધું અમે કર્યું છે. એમના ઘરે અમારે પક્ષીના માળા બાંધવા પડતા એ વિડીયો પણ તમે આગળ અમારો જોતા રહીએ. અમારે જો 10 જણ જવું છે સિમેન્ટનું લેવાના. અમારે વિજયભાઈની જો અમારા ડોકામડી આશ્રમમાં ગલુડિયા છે ને ઝીણા ઝીણા મોટા થઈ ગયા તો એમની માટે દૂધ ને એવું લઈને જવું છે રવિ ડોકામડી આશ્રમ. અને ડોકામડી આશ્રમ આવી ગયા હતું ને અમારે ભૂરીબેન જો ગલુડિયાની વાત જોવા છે ને દૂધ લાવ્યા છે ગલુડિયા માટે. તો અમારે જો અગાઉ અમારું જો રોવ આવે છે કે અમારી સેવા કરવા આવ્યા છે. અમને પણ ખબર પડી કે આમની પહેલાં અમે શેરો ખવડાવી ગયા હતા તો ગલુડિયા થોડાક મોટા થઈ ગયા છે એટલે ગલુડિયા માટે દૂધ આવ્યું છે. એમ થયું કે 10 જણ જવું છે અમારે નાના નાના ગલુડિયા છે ને મોટા થઈ ગયા છે તો એમની માટે અમે સેવા કરશું દૂધ પણ આશ્રમમાં જઈને પાછું ગલુડિયા.
ગલુડિયાની બધી સેવા થઈ ગઈ છે, દૂધ પવાઈ ગયું છે અને આશ્રમમાં પણ ગલુડિયા ભૂખ્યા થયા હતા. આજે મારે ઘરે કામ ચાલુ હતું, અમને એમ થયું કે ગલુડિયા માટે દૂધ લાવો તો એટલે પાઈ દીધું ને હવે અમે જસદણ જઈશું, તમને આડી ભાદર પણ બતાવીશું. ગોખલા ને એવું બધું બનાવવાનું, આ પીડિયા ને એવું લેવા આવ્યા છીએ આપણે, પાપડા ને એવું બધું. તમે રસ્તે આવી ગયા છો અને અત્યારે અમે આ બધું સામાન લેવા આવ્યા છીએ અને આ સિમેન્ટનું બધું ગોડાઉન છે, સિમેન્ટ લેવાની બધું આવ્યા છીએ. તો ચાલો આપણે પાપડા ને પીડિયા ને એવું લઈ લઈએ. તો આપણે મિત્રો રસ્તે બધું કામ પતી ગયું છે અને સફરજન ને બધું લીધું છે અને સફરજન ને નારંગી ને આપણે બધું ભાઈની સેવા મળે છે અને અમે ગમે તે સેવામાં લઈ જઈએ છીએ, ભાઈને જ લઈ જઈએ છીએ એટલે પણ ઉભા રહ્યા જઈશું આપણે કલોરા. રસ્તે ત્યાં અમારે લઈ આવ્યા છે સિમેન્ટ ને બધું લઈ આવ્યા છે ને અંદર પીડિયા ને એવું પણ છે, તો એ પણ ઉતારી દીધા છે અમારા રિક્ષામાંથી ને હવે અમે પીડિયા ને એવું લઈ આવ્યા. પીડિયા ને એવું આવી ગયું છે ઢોકલા મેકવા માટે. હવે અમારી દુકાને કામ ચાલુ થઈ ગયું, હવે આપણે દુકાને જવાનું છે. તો આજે એટલું, કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.